તો ગુજરાતમાં પણ હવે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વર્ક ફ્રોમ હોમ કલ્ચરની ચર્ચા થઈ રહી છે, વિચારણા થઈ રહી છે. તેને લઈ આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તરફથી નિવેદન આપવામાં આવ્યું કે અનુકૂળતા મુજબ વર્ક ફ્રોમ હોમ કરવું. વહીવટી સ્તરે સરકારે મહત્વની સૂચના પણ આપી છે અને અલગ અલગ સ્તરે સૂચના પણ આપી દેવામાં આવી. વિવેક બુદ્ધિથી યોગ્ય નિર્ણય લેવો તેવો અનુરોધ સરકાર તરફથી પણ કરવામાં આવ્યો છે. તમને ખ્યાલ છે કે અલગ અલગ સરકારી મંડળો, સરકારના કર્મચારીઓ, અધિકારીઓ, એમનું જે એસોસિએશન ચાલે છે એમણે તો રજૂઆત કરી. આજે સરકારે પોતાનો મત એમ રજૂ કર્યો કે વિવેક બુદ્ધિથી નિર્ણય લો કે ત્યાં વર્ક ફ્રોમ હોમની જરૂરિયાત છે કે કેમ. વર્ક ફ્રોમ હોમ થઈ શકતું હોય, ફરજિયાતપણે નથી, પણ એનો પણ આગ્રહ એ રાખવાનો છે. કારણ કે મેં મારી વાતમાં કરી છે કે બને ત્યાં સુધી, જરૂર ન હોય ત્યાં સુધી, પણ કેટલીક વસ્તુ કે જ્યાં તમારી પ્રત્યક્ષ જરૂર હોય છે, જરૂરી હોય છે, જવું જરૂરી હોય છે, એવામાં બાંધછોડ કરીને વર્ક ફ્રોમ હોમ જ કરવું આવું પણ નહીં, અને વર્ક ફ્રોમ ન કરવું એવું પણ નહીં. જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે, વિવેક બુદ્ધિ પ્રમાણે રાજ્યની જનતા પણ કામ કરે ને સરકાર પણ કરે ને અધિકારી મંત્રીશ્રીઓ પણ કરે, આવી વિનંતી એ સરકાર દ્વારા છે.